સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામ ખાતે અનુસૂચિત જાતિના પરિવારો પર થયેલ અત્યાચારની ઘટના અંગે અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત। લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર, અનુસૂચિત જાતિ અને જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના પૂર્વ સભ્ય અને રાજ્યસભાના પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર સાહેબે તારીખ 20/5/2025 રોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામ ખાતે અનુસૂચિત જાતિના પરિવારો પર થયેલ અત્યાચારની ઘટના અંગે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ થયેલ બનાવની અસરગ્રસ્ત પરિવારો પાસે માહિતી મેળવી હતી। આ બાબતે અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી ન્યાય મળે અને સરકાર તરફથી મળવાપાત્ર સહાય સત્વરે મળે તેમજ આરોપીઓને કડક સજા થાય તે માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના નાયબ નિયામકને ભીલવણ ગામ ખાતે સૂચના આપી હતી। આ પ્રસંગે ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણિયા, પૂર્વ અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ મંત્રી પ્રવીણભાઈ પરમાર, સરસ્વતી તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અરવિંદભાઈ પરમાર વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, સાબર અવાજ, નંદાસણ કડી। મેક્સિમમ આપીશું, કલમ પ્રમાણે મેક્સિમમ રકમ અમે આપીશું। મેક્સિમમ જ કરજો આપ। ચોક્કસ જમતા હોય ને એમની થાળીઓ નાખી દે, એમના વાસણો ઉછલાઈ દે, આ તો કોઈ રીત છે? માથામાં પાઇપો મારે, ચોરીને લઈ જાય, એમના દાગીના બી લઈ જાય। બીજું એમને ફાઇનાન્શિયલ ઘણું નુકસાન, જેમ કે આવીને બધું અનાજ બનાવી, જમવાનું બધું ધોઈ નાખ્યું, એ ગણતરીમાં જે મહિલાઓ આવી એમાં આપણે મહિલાઓને કોઈની પર એફઆઈઆર કે કરી થઈ છે, કોઈને એરેસ્ટ કરે કરવા પડશે, કારણ કે અમે મેસેજ કરો, આપણે એમના વિરોધી નથી, પણ તમે દલિતો છો ને તમે સાનો વગાડી શકો ને તમે આ માનસિકતા ચલાવી નાખો। એમ તો શું તમારું નીકળી ગયું છે? મારી ચૂની, મારી ભત્રીજાઓની ચૂની, એક મહેમાન હતા એમની પણ ચૂની છોડાવવામાં, અને મારું દૂર પણ તો આપણે લૂંટનો કેસ આવશે ને? હા, દાળ ને દૂધ બરાબર છે। ક્યાં પછી એ લોકો પૂછ્યું બીજું કઈ આપણે કરીએ છીએ? આપણે કોઈ બીજી સહાય કરીએ છીએ? જમીન આપવાનું કેવું કઈ કરી શકતા? જમીનના સંદર્ભે એટ્રોસિટીમાં કઈ કરીએ છીએ? મર્ડરમાં આ લેવલમાં નથી। આ મોહલ્લામાં દાખલ થતા મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા રોડ જ નથી, અહીંયા લાઈટ નથી, આખા ગામમાં સીસી રોડ છે, અહીંયા લાઈટ નથી। એટલે તમારે તમે કરતા હો, તમે અથવા જિલ્લામાં કહો, ડીડીઓને કહો, કલેક્ટરને કહો, લેખિત કરીને અહીંયા આ મોહલ્લામાં બધી જગ્યાએ સીસીના રોડ થાય, લાઈટો થાય અને સીસીટીવી કેમેરા લાગે, સીસીટીવી કેમેરા લાગે, જેથી કરીને આવો ગુનો ભવિષ્યમાં થાય તો એ રેકોર્ડ થાય। મંદિર આગળ છે, આ તમારી જવાબદારી છે અને જિલ્લા પંચાયતમાં દરખાસ્ત કરાવો। હા, અને એમાં કઈ તકલીફ હોય તો અમારી બેનો કોન્ટેક્ટ કરજો, નંબર અમારી બેન હમણાં આપીએ છીએ। કલેક્ટરને હું વાત તો કરું જ છું, કલેક્ટર મેજોરિટી એ છે કે એના લઈને આપણે સીસી કેમેરા જો મહિલાની એન્ટ્રી પોઈન્ટ ઉપર બે ત્રણ જગ્યાએ થઈ જશે। અગાઉ એ ભાષણ ગામમાં વઢોળ કાઢે તો ત્યારે એ લોકો ઠાકોર લોકો હુમલો કરે, એટલે આવું તો ઠાકોર હોય કે જે કોઈ હોય, આપણે એની કોમ્યુનિટી નથી જોતા। આ બાજુનો રોડ દલિત પ્રત્યેની આ માનસિકતા ના હોવી જોઈએ, એ કોઈ પણ હોય, ક્ષત્રિય હોય, ઠાકોર હોય કે વિદર્ભી। આપણે બે ટાઈપનો બનાવશે। સાહેબ, એ અમારા મેલામાં આવે એવું કે ડેડવાડામાં જાવ, આવા જ શબ્દો આપણે ડેડવાડો જ। બીજી આપણી કોઈ વાત હોય તો કયો એસપી સાહેબની તો સાહેબ? મહેરબાની, બહુ સેવા અમારા માટે સાહેબ ઉભા રહ્યા। ના, એ તો મેં પહેલા એમના વખાણ કર્યા કે તમે એક્શન એકદમ સારી આ વર્ષો મોટે ભાગે એક્શન નથી હોતી, પણ તમારા કેસમાં એક્શન અહીંયા સારું। We are satisfied. લગ્ન થઈ ગયા મહત્વનું તમે ભણેલા છો? કેટલું ભણ્યા છો? તમારું પિયર આ છે? આપણા અગ્રમકાન રસ્તાના અંદર તો વાત મંદિરના હોમમાં એ બધું રસ્તા ઉપર જ છે। છતાંય તમે અમને ઓળખ્યા ને? આ રાજુભાઈ પરમાર છે, 3 વખતે રાજ્યસભાના સાંસદ રહેલા છે અને 2 વખતે 3 વર્ષ અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ રહેલા છે, અને હું અમદાવાદ પશ્ચિમનો 3 વાર સાંસદ રહેલો છું। કિરીટ સોલંકી, હું ચાણસમાં એટલે હું રહ્યો છું। પાર્લામેન્ટરી કમિટીમાં 8 વર્ષ સુધી હું ચેરમેન હતો, પાર્લામેન્ટરી કમિટી ઓન વેલફેર ઓફ SC ST।
અને હું લોકસભામાં પેનલ સ્પીકરે 5 વર્ષ રહેલો છું. એટલે અમે બંને જણા આજે નક્કી કર્યું, અમે એસપી ને ફોન કર્યો કે તમારે આવવાનું છે, એટલે એમની સાથે અને આ લોકો નથી. પણ છતાંય તમારે કોન્ટેક્ટ હોય તો પ્રવીણભાઈ કે અરુણભાઈ કે એમના થ્રુ તમે કોન્ટેક્ટમાં રહેજો. પાર્ટીની મીટિંગ થાય છે. તકેદારીનું થાય છે સાહેબ. સમાધાન જો કર્યું સમાધાન તો નહીં નહીં થાય. એટલે ખોટું ના કરતા, તમને લાગે તો કરજો પણ ખોટું ના કરતા દબાણમાં કે કોઈ નાણાકીય એમાં ના. ના એવી રીતે નહીં થાય. આપણે સાહેબ જે સૂચન તમારા તરફથી હા એ જમીન છે ને ખવાઈ જાય તો બીજા પ્રશ્નો ઓછા થઈ જાય જેથી કરીને શું એ લોકો એને કવર કરે સરસ રીતે અને હા એ જરૂરી છે કે આપણા બધા પ્રશ્નો મોટા ભાગે મંદિર આગળ નીકળે છે. એના પર ત્યાં જગ્યા છે ત્યાં 30 વર્ષ જીતી ગયા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.